ના બોલે એટલે એવું દબાઈ કરવાના બાર ના છે કોઈ હું આમ જીવન મનમાં મફત થોડું પોણી જો પોણી ગોળી માપમાં આલવાનું હોય મનુજી વેલા તમે બમરા ઉડાડો છો આ ડેરીમાં ગફુરજી આ 10 લીટર દૂધ ભરાઈએ મફત આવે છે આપણા કેટલી મજૂરી પોકાત 3 ફેટ ભારે થોડું ચાલતું છે ગફુરજી બસ તાણ મનુજી આમ ગાયનું છે ત્યાં એટલા તો આવે છે કે પણ ગફુરજી મારું વાત કેવું કેવી છે આ બીજો 4 ફેટ આવે અને આપણને 3 ફેટ આવે એટલે અરે મનુજી યાર તમે જેની વાતમાં ઝઘડા કરો છો પણ ગફુરજી થોડું મફત આવે છે એમ કેવું છે મારું કશો વાંધો નહીં હોય જે ફેટ આવતા હોય ડેરીમાં બબાલ ના કરાય મનુજી યાર આ તો ગોમ છે મનુજી આપણે ગોમમાં રહેવાનું છે કોઈ જતું નહીં રહેવાનું ગફુરજી થોડી મફત આવે છે યાર એટલી મજૂરી પોકે છે હાર હો મજૂરી પગતી પણ આ છેલ્લે ઝઘડા ના કરતા પાછા ડેરીમાં ગફુરજી કેવું તો પડે હું કેવું છે ના બોલે ને તો ના ગોઠ આપણો ને રે પાછા એટલે મનુજી જે છે એ બરોબર છે તાર ઝઘડામાં મજા નહીં મનુજી કપૂર તારે બોલ ને તો આપણે બોર વેચો આ બીજા બધા જેટલું બોલે છે તાને ફેટ આવું સીવન ભૂખ્યા જીને ઝઘડા કર્યા છીએ આ એકલા પડી રહ્યા તમે તો બસ ઝઘડો બીક લાગતી એવું લાગે છે બોલવાનું યાર કાલથી તમારું દૂધ પર આવે જવાનું હું નહીં જાઉં લ્યો જેવી વાત કરી છે અરે તો ખાતા નહીં ઘેર ખાઈએ તો પણ આપણે બોલવું કેવું તો પડે કે અરે ગફુરની ગમમાં ઇજ્જત કેટલી છે તમને ખબર છે ઇજ્જત હોય ને તો તમે કાલ ઉઠીને ઝઘડા કરીને જતા રહો ઓય મારા ગમમાં મને રવા દેવાનો છે કે નહીં મારા કુટુંબમાં રહેવાનું છે ગમમાં રહેવાનું છે મનુજી તમારી ઇજ્જત હોય ને તો કાલે દૂધ પર તમારે જવાનું બરો બીજું ઘરનું કામ હું કર્યો કશો વાંધો નહીં ઘરનું કામ કરજો ચા પી લેવું હાર પી લ્યો હું આવું છું તમે ઓટો મારીને એ હા હો હા ફોન કર્યો નહીં શિકાર રોધવાનું એ રોધ્યું શકા નહીં રોધ્યું ગફુરજી એ ગફુરજી શું જય શિખર એ કોણ છે હા ઘર બદલાઈ ગયું કોગા હા ગફુરજી નહીં શું કર્યું છે તાન માગવા તો આગળ તો ગફુરજી ઘેર નહીં હોય કણ અલે યાર માગણ નહીં કોઈ તાન કોણ છો વાત તમે કરો સાથે તમે કોણ છો ગફુરજી નો હાડું છું શંકરજી મારું નામ છે ગોમો આખા વખણાવ છું આ બાર હાડું એટલે આવો શંકરજી તમારું નામ ઓવા ઉભારામાં ખટલો કાઢું આ જો કે શિકાર શિયા ગોમનું ડફણું છે મને માગણ ક્યાં છે બે આલી દો તને ખબર નહીં હોય આ શંકરજી નું ગમો નામ છે ગફુરજીને હાથ દઉં આવ બેહો કોની મન પીશો તાણે હું દારૂ પીએ છીએ પાણી તો પીશું બે લાવ લાવો પાણી ના હોય તો પાણી ના હોય તો દારૂ લાવો ના એવું તો નહીં મળતું હોય કણ પાણી પીવો લ્યો તાણી યાર છે માણસ છો તમે તો શિયા ગોમના છો બહારનો જ છું હું મહેમાન છું હોય કણ બહાર ના છો એટલે કોઈ ગોમ બહાર ના છો ગોમ નું નામ તો છે કે તમારું ગોમનું નામ પૂછે શું કરવું છે ના ના યાર કોક દાડો ઓળખણ પણ એ બાદ નીકળ્યા હોય તો હું એ ગફુરજીનો હગો જ છું કશો વાંધો નહીં હું એ ગફુરજી નો હાડું જ છું આ ઠેલો લઈને આ તો રવાનો પ્રોગ્રામ છે શું હોય કણ અરે તમને ખબર નહીં હું હોય આવું ને એટલા મહિનો રહીને જાઉં છું આ તો તમે આજકાલ આયા છો અમે આ લાગતા નહીં ના ના હમણાં થયું છે થોડો કૂવો ગોડવાનું કામ ચાલુ હતું કે તે હું હાથે જ ગોડું પાછો કૂવો બરોબર આમ તો હું 4 વાર થયો છું કદી બારા નહીં એટલે પૂછ્યું અરે યાર 4 વારમાં મારા આબાની નવરાઈ નહીં રહી પેલા કૂવો બનાવ્યો પછી પાછું તળાવ બનાવ્યું બધું કામ તૈયાર કરો અરે આપણે જ કરીએ છીએ હાથે તાણે હા છો જ્યાં ગફુરજી હે તમને કર્યા છે અમે ઓને ડફણા જેવા છે કશું ખબર પડતી નહીં મહેમાન કોક આવે તો ઘેર ના રહેવું પડે હાલ જ ના કર્યા છે આવતા છીએ હવે આવો હાડુ આવો ગફુરજી આવો બધી ભૂલા પડ્યા અરે ભૂલો નહીં પડ્યો જોણી જોઈને જ આવ્યો છું જોણી જોઈ ઓવા એટલે તો બહાર જતા હતા ને ઓય આયા છો એમ ના ના બહાર નતો જતો તમારે ઘેર જ આવ્યો છું એવું છે ઓવા એટલે ઘેર કોમ ધંધો નહીં પટી ગયું બધું એમ અરે કોમ ઘેર હતું પેલા કી આ ઓન વાત કરીએ મેમન ને અરે એમ તાણ તમે જોવો તો ખરા બિસ્તરા પોટલા લઈને આયા છે કશો વાંધો નહીં મનુજી મારે હાડું છે અરે ઓળખોન પારી હતો હા પારી મેં નતા ઓળખ્યા ખાવાનું તો ખાઈને આયા ગયો અરે યાર શેવી વાત કરો સવારે ઉઠ્યો તાનો ચા પીને નીકળ્યો છું તાના ખાવાના ટાઈમે પહોંચ્યો છું હા મનુજી બટાકો ડુંગળી બનાવજો હાલો ફટાફટ અરે યાર બટાકો ડુંગળી મારે ગેસ થઈ જાય છે તાને કોઈ ખારું બનાવો કાજ ઓહો પેલી દૂધી પરી બનાવજો અરે યાર દૂધી મને વાયરું થઈ જાય છે વાયુ ઉપરે છે હા વાયુ ઉપરે છે મનુજી અમે હા મગની દાળ બનાવી દેજો પરી હેરો હા એ બરોબર છે કઠોળ ખવાય પાછું શું ચાલે છે આટલું બીજું કયો હા આપણા ગામમાં તો ધરમ ધરા ચાલે છે અમાર તો એવું છે હો એટલે કોમ હા તો બરોબર બીજું કોઈ નહીં ગફુરજી હું કરે છે હારીને અરે એ તો લીલા લહેર કરે છે તમાર હારીને તો કીધા જેવું જ નહીં સફણા જેવો છે એવું છે તાણ હવાર માં બોલ્યો
હું તો નેકડી જો થેલો ભરીને. અરે એવું કરાતું હોય છે તમારે તો મગજ જેવું શકે નહીં. અને હારી એકલો બાપડો ઘેર કેટલું કામ કરે. ગફુરજી બોલ બોલ કરે થોડું ચાલતું છે. હું તો કંટાળી થેલો લઈને નેકડી જો કીધું મારા હાડું ઘેર જવા દે. મહિનો રિયાવો એટલે એને ખબર પડે. મહિનો રહેવાનું હે? આ અરે. ચોમાનું મારા ઘેર ખરું ને કેટલું પોણી બોની પરસ બોતા છો ડરવાના. અરે કશો વાંધો નહીં, હું ટાટપત્રી અંગાથી લઈને જ આવ્યો છું. બાજુમાં બીજું બનાવી લેશું. હા એ બરોબર છે. તાણ આ તો ગફુરિયાના ઘેર જતો આપવા દે ને હવે તો ચા પાણી કરતો આવું અને કોણી ગોર ચોટાડતો આવું ગફુરિયાને. જવા દે મને રાગે રાગે ઘેર. ગફુરના ગફુરજી હું તો શું કહું છું, હમણાં મહિનો રહ્યો ને જલસા પડી જાવ હોય મારે. તમારે જલસા પડશે. હા અલે આ શંકરજી, હા, હા, હા. શંકરજી ઘણા વર્ષે ભેગા થયા તમે તો. અરે કુંવરજી સમ ઘણા વર્ષે તાણે 4 વાર મોરી પેલા મેળામાં ભેગા થયેલા ખબર હે? પીપુળીએ લીધી પછી બધોની પીપુળીઓ વગાડી. ઓવન પેલી જાણી જાણી સગદોડો મેં બેઠા હતા. અરે સગડોળમાં મેં બેઠા હતા ને તે 2 જણા લફ લઈને ભૂઈ પડ્યા હતા. ખબર છે પેલી ભાઈ જઈ ઓવા પેલા નેનો છોકરોની સગડોળ હતી ને આપણે 2 જણા બેસી ગયા. અરે જોર મજા આવી હતી હો શંકરજી એ વખત તો નહીં. અરે કુંવરજી આમાં મજા જ આવશે. આ શંકરજી છે ને આ ગફુરજી મારા હાડુરિયા નીકળ રવા જ આયા છે. એવું હો? ઓહો તા મોવરી કીધું આજ જતા રહેવાના હજી. ના ના રવાન છે હમણાં. હમણાં રહેવાનું હોય ને? ઓહો. હા રોતાણ હમણાં તો અને ગફુના ઈ હોય કણ કોઈ જાતની ચિંતા જ નહીં. ના ના મારા હાડુ હોય ને કોઈ જાતની ચિંતા હોય. તું શોથી દરવો થઈ ગયો. એટલે ગફુર આ તો હું વળી કીધું લાય તને ગફુરના ઘેર જાઉં ચા પાણી કરતો આવું. ઓ વાહ કુંવરજી આ ગફુરજી મારા હાડુ પણ નહીં કરતા કદી દાઢું જો છે ને. આ તો એવાની ટેવ હોય એવી. હા. હા હું તો શોખીન. કાયમ દાઢું કરી દઉં. મારું મનુજી બની કે નહીં? હું બનાવો છો? દાળ નહીં બનાવવાની. હા દાળ બનાવવાની ચૂલા છે. મેકી દીધી છે. ઠેલો સાંજો હૈરો મેલો ને અંદર નાખો. ના ના ઠેલામાં તો મારા યાર જાત જાતનું બધું પીવાનું ને બધું રાખું છું. પીવાનું પાછું લાયા છો. એટલે લેબુનો શરબત પછી સોડા એવું બધું અંદર છે. બીજું કોઈ તો નહીં. ના 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 એ વાત નહીં કરવાની યાર આપણા આગળ. હા તો બરોબર. શું હતું? ખાવાનું થઈ ગયો તો હાલો. અરે શેઠથી નહીં પીતો કાયમીથી. તો બરોબર. આવું હું આવું કહું છું. છું. મગની દાળ ચૂલા મેલી છે. કહું છું હા. બેસો પાછી પૂછીશ ના હોય તો સારબાર લઈ આવો. લઈ આવું. હવે ને કરજો તમે હાલો ફટાફટ. ઉપર ખાવાનું તો આલું છું. હા હાલ આવજો. એ મહેમાન ઓયો ઓયો. બોલો શંકરજી. અરે યાર સાલ લેવામાં તો આપણે એક્સપર્ટ. હા. ફટ ફટ પોટલી કરી નાખીએ દાંતેના વગર. હવે તે મારા ગાડી એક ના ભલા 2. હા તે ના હોય તો જો અંગાત. કશો વાંધો નહીં તમે દાળ બનાવી મેલો અસલ. મોય મરચો નાખજો, કોથમીર નાખજો, ટોમેટો નાખજો ને મસ્ત દાળ બનાવજો. એ સારું. અને પેલા ગલ્લાથી મસાલા આવે છે ખબર પોદો ને બોદો બધું એ બધું નાખજો એટલે સ્મેલ મસ્ત આવે. હા વાંધો નહીં, શું બધું કીધું? હા બધું નાખ્યો. તમે તો શાંતિથી સાલ લઈને આવો બરોબર. અરે જ્યાં નહીં કસા લઈને આયા એ નહીં. સારું સારું. અરે તમને ખબર નહીં ગામમાં આપણો વટ છે ખાલી નેકરું ને ફટ લઈને પોટલી લઈને પાછો દાંતેરા વગર. દાંતેરા વગર. અરે દાંતેરા ને જરૂર ના હારું, પડે. જવું હા, જોઈએ. ગફુરજી છીએ. આ તો રવા જ ખાવા આયા છું કોઈ કણ. તો બરોબર છે તઈ ધાજે કોમ તો કરાવો હાલ. હા હેડો. લે હેડો મહેમાન હેડો. હાલે હેડો. હું તું કા બેહી રહ્યો છે લ્યા? હે ને કરવા ઘેર. ગફુર મારી વાતો પર માંથી શંકરીઓ હાથમાં આવ્યો ને આવ્યો એરંડા સોપાઈ દે મોય રોપ દેવરાઈ દે હમણાં કોમ કરાય કર. કુંવર એ તો બધી સાચી વાત છે. મારા ત્યાં એક ડફનું નહીં હચવાતું અને પાછું બીજું ડફનું આવીને પડ્યું. એટલે ચિયું વળી પાછું બીજું ડફણું. મારું વૈયો સંગ કર્યું. આવી ગયું છે ઠેલું લઈને. આમ ચીકર જાય છે કે નહીં કંટાળો બે ભેગા થયા છે ને. સારું છે કોઈ કર્યું ના તો નકા મારું મોત આવી જાય છે. પણ ગફુર મેં કીધું એમ કર આખો દારો કોમ જ કરાવવાનો. કુંવર એ જ કરું છું. શંકરીઓ હો મોટો ગમે તેવો હોય તો હેડવાનું કે હા. હારું હારું કુંવર એ જ કરવું છે મારે. પેલી દાળ ભરી જાય છે હવે હાલ આવશે આ તો બે આવતા જણા. ગફુર હા. જોયા જાઉં તાણ હો. એ હારું હો. તો વહેલો આવ્યો તો તલસિયામાં આને આટલી તો થઈ જાય છે બધી દેવા દે. હાલ તો સરવા જો નહીં થોડી એટલી બાપની હોય તો ચાલે. કલ્લો રાખે બાપા મનવાણ બેસી જાય. લાય એમ પેલા તો ઓટો મારી આવે છે કપા હે શંકરજી હા ઉતાવો તમે દાંતેરો તો ભૂલી જ જા બોલો. અરે યાર તમને ઘેર તો મેં વાત કરી હતી કે હું વગણ દાંતેરા સાલ લઈને આવતો ખેતરમાં નીકળ્યું એટલે. એ કેવી રીતના? અરે તમે મારા હંગાથી હેડો ગામમાં આપણું આ શંકરજીનું નામ સાવ ગમે તે નીકળ્યું ને ફટ લઈ જો નહીં કાયો નહીં એવું તાણ આપણે કોઈ દાંતેરાની જરૂર ના પડે. તમે તો હેડો મારા હંગાત લ્યો
જોયો ને આપણા હોમું જ પડ્યું છે. આપણે શું દાંતેરાની જરૂર છે? છે ને જરૂર નહીં. અરે સમજણ ના પડી યાર. સમજી જાય કે નામજી કોઈ સમજ્યો ના. અરે યાર આપણે કોઈ દાંતેરું લઈને ખેતરમાં સાલ વાટવા ના બેહવાનું હોય. આપણે કોઈ સાલ વાટીએ ને કોઈ પોટલી કરીને આવવાનું હતું. શંકરજી તમે કહેવા હું માગો પેલા કહેજો મને. અત્યારે તો ગમે તેની વાટેલી સાર પડી હોય ને પોટલી લઈને ઘેર. એવું કરાતું હોય શંકરજી. બૈરા ફોળા કરીને ખાશો તમે કોક ના. અરે એવો કોઈ પેદા નહીં થયો શંકરજીના બૈરા ફોડા કરો. અરે નોમ છે આપણું શંકરજીનું. પણ કોકની કેટલી મજૂરી કરી હોય ને પોટલી કરી હોય શંકરજી તમે શી વાત કરો છો? અરે યાર એ તો બીજી વાત છે. હું નેઠી જવા સાર આ ગોમો રહ્યો ને હું આ જ કરું છું. ખેતરમાં જાઉં ને પોટલી ઉપાડીને ઘેર ફટ દે. કોને ખબર પડે કોણ લઈ ગયું? કાયમી કાવું કરો. અરે કાયમી આપણો ધંધો જ આવ્યો છે. તમે ઉપાડવાનું કરજો હજુ ફટાફટ. નેવડો હતા. કોઈ દેખાતું તો નહીં ને? ના ના જલ્દી કર. લે હાલો હાલો. ઓ વચ્ચે નીકળી જવાનું હોય. ફટ લઈને કોઈ ઊભું ના રહેવાનું હોય. હા કપા આમાં બંધાવા માંડ્યા છે. હવે દવા તો છોટવી જ પડશે. આ તડકો કાઢ્યો ને એટલે કૂકડું વળશે. દવા છોટવી જ પડશે આમ. એટલે પોટલી લઈને કોણ જાય છે મારી? હા આ 2 જણા છે. આ કા પોટલી લઈને દોડું છે મારી. હારું કર્યા બે મુરાડીઓ જઈ નકો હોય તાવડો કરતી હતી કંટાળો લાવતો તો પેલા મનુજી હોય તો કંટાળો લાવશે અને પાછા મારા હાડું આયા છે 2 જણા આયા છે ને ત્યાં આખો દારો આમ કંટાળો લાય કરશી. અરે એટલી વારમાં શું છે? અહીંયા દાંતરા વગર પોટલી કરી. આટલી જલ્દી? અરે ફટાફટ. તમને ખબર નહીં? તમારે હારું તો વાત થાય એવી નહીં ગફુરજી. વાત કરો. અરે પૂછી દો મનુજી ને આપણો વોટ્સઅપ. યા નહીં કાયા નહીં. મશીન તો નહીં કા? મશીન જે વાત છે. મશીન જે વાત છે. અરે મશીન ને એક બાજ મેલું ચપટી વગાડું તો આ બધા મનુજી બેહો. કપામાં જ જોશે બે. હારું ધરો મનુજી. કોણ પાછા? હજી રોટલા નહીં કર્યા કરવા પડશે તમારે યાર. એ કરી દઈએ. આ તે કદી હજુ બેહું નહીં એમ. હા કપૂર આવો ને હજી. આયા તો આવો. આ તો મને હાટું જ છે. અરે યાર ઘણા દાડા અરે અરે ઘણા દાડે ભેગા થયા તમે. આપડે પેલી ધ્વનમાં ભેગા થયા તના જ ભેગા થયા. પણ દાદી દાંતેરું લઈને એ પણ તમે આ તો આયા વડ અટવાળો તો વડે તો શું કર્યું? ફૂલ કેવલ શું કરીને આવ્યા છે? એ દાદી તમે તમને ભેગા નહીં થયા. અમે હમણાં દાટવાડી. આપણે તો જોઈએ નહીં. ચાલે ચાલે નહીં. જગા. એટલે ચાલ લેવા તો મારી ચાલ વાઢેલી લઈને આવતા રહે પોટલી. જોર આવી છે તમારે? મનુજી યાર બુદ્ધિ સકા નહીં તમોન. ગફુરજી વાત સાચી છે. આ રેમ શંકરજી. અલ્યા યાર શંકરજી યાર તમોને 2 જણા બુદ્ધિ નહીં. અરે ગફુરજી મને ખબર નથી કે ડાયાજી હેતર છે. ભાઈ મો આટલી જલ્દી આવતા રહ્યા લઈને. પણ મને પેલા ખબર ગફોરા મેવણ મારવામાં કેવું હોવાનું? પણ મને નહીં ખબર ડાયાજી આ બુદ્ધિવાન શું કરવાનું મારે. તમે 2 જણા ભેગા થયા તો મારા કોમમાં રહેવા નહીં ગયા અરે તમે. વાત તો હબરો. મેં કીધું એવા ઉતામાં દાતરું ભૂલી જાય બરોબર. એના કે દાતરાને શું જરૂર છે? માં શું કરવાનું? ડાયાજી તમારી પોટલી હતી. હા અરે હું વાઢી અને પેલા હેતરમાં જોવા જતો કપા. ડાયાજી કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરી એટલે દેજો. હું ભૂલચૂક માફ કરવાની. અને થાય એ કરી લેજો. એ શંકરજી યાર અમાર ગામના સરપંચ. અરે કશું વાંધો નહીં પણ અમે આપણે ગફોર ઓરગે ને કહા તું ઘેર કે ને તો તારું ઘર ને કરી જા. ડાયાજી આ થયું ને આવતી વખત એવું નહીં થાય બરોબર. આ તો તારા હાથું તારા મહેમાન છે એટલે હું જતા કરું લઉં. નક બીજો તો ચાર લાફા મારું. હારું હારું ડાયાજી હેરો તે લઈને જો અને બે ચાબા મેલું. ના ચા નહીં પી મારે. હારે મારા આવજો. ઉતાવળ છે. હા હા એટલે પોટલી ઉપડાય. એ ગફુરજી લાફાની યાર યાર હું તમે યાર. આ બેટા વાઢેલી સાલ લઈને આવતા રહો. ડાયાજી આવજો. શંકરદા તમને યાર ખબર નહીં પડતી યાર. અરે ગફુરજી ગામમાં આપણું નામ છે. ગમે તે પોટલી લાવ કોઈ ના બોલાવો. યાર તમારું ગામમાં નામ હતું પણ અમાર ગામમાં હોય યાર ના ચાલે બધું યાર. અરે એ તો ડાયો જેતા એટલે ને મુએ 2-4 લાફાલ દેવું હોય યાર. મનુજી સાર તો કરે પાછું તમારે જ લેવા જવું પડશે અમે. ના, ના. છે કે લાયા છે તો લઈ જા અરે ડાયાજી. તમે તાર દાંતેલું જાવ કે હેડો બીજી પોટલી. હું પાછું એવું કરવા જવાનું છે. આ વખત દાંતેરો લઈને જો અને કમ્પ્લીટ પોટલી કરીને જ 2 જણા આવજો. એ મને વાત તો ઓછી ફાવા પાછી. જો શંકરજી એવું ના ચાલે. અરે યાર કાયમી થી મી હે ને આવી રીતના પોટલીઓ બંધેલી હોય ને એને ઉપાડીને ઘેર આવે છે એટલે વાઢી તો નહીં અમૂર્દી. શંકર જો રહું હોય ને તો હરખી જ ના રહો. બાકી આ તકલીફ નહીં કરવાના. આ પોટલી પણ ઈવન ગમવા ચાલે આપવું હોય ના ચાલે. તાર પછી લેલો તમે રોધવાનું કરો. હું આવું છું લઈને આ પોટલી. માથી કોઈ રોટલા ખાઈને પછી જઈએ સાલ લેવા. નહીં તમારે જવું હોય તો હું જઉં છું અત્યારે તો. આ રોટલા કરી દઉં હાલ તાર. આવું છું હું. હારો કફૂરજી વાઢીને આવો તાણ. એ હા
દાળ જલ્દી સરવો તા ને આપણે. મિત્રો જેવા યુટ્યુબમાં કોમેડી વિડીયો આવે છે એવા જ શોર્ટ અમે ઇન્સ્ટાગ્રામની રીલ બનાવીએ છીએ. તો ઇન્સ્ટાગ્રામમાં જઈને લાઈક ફોલો કરો. બન્ના ડોન 07 આઈડી છે, સ્ક્રીન ઉપર હું આઈડી મેલું છું, તો જલ્દી જઈને લાઈક ને ફોલો કરો. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.